નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આજે આપણે આ એપિસોડમાં વાત કરીશું ભાજપના લેટર બોમ્બનો જેમાં વિવાદ થયો છે તેના વિશે. છેલ્લા એકાદ અઠવાડિયાથી 10 દિવસથી આપણે જોઈએ છીએ કે ભાજપના કોઈને કોઈ પદાધિકારી કે હોદ્દેદાર એમનું કામ થતું નથી, એ માટે એ વિવિધ જગ્યાએ સક્ષમ સત્તા સમક્ષ એની ફરિયાદ રજૂ કરે છે, એની એ રજૂઆત કરે છે. બીજું, જવાહર ચાવડાના જે 2-3 પત્રો આવ્યા છે જે લેટર બોમ્બ તરીકે ઓળખાય છે, એમની પણ આપણે વાત કરીશું. જવાહર ચાવડા છે એ અત્યારે ભાજપમાં છે, પરંતુ સાહેબ એનું ગોત્ર છે ને એ કોંગ્રેસી છે. મૂળભૂત રીતથી કોંગ્રેસમાંથી આવેલા છે અહીંયા ભાજપમાં, અને એમની જે ફરિયાદ છે એ ભાજપના હોદ્દેદારો સામે છે સાહેબ, તંત્ર સામે નથી. કોઈ એમને હરાવ્યા છે ચૂંટણીમાં, કોઈ એમને જીતાડ્યા છે. એટલું જ નહીં, પરંતુ ભાજપનું જે કાર્યાલય છે એ પણ ગેરકાયદેસર છે, આ તે એવું બધું ઘણી બધી ફરિયાદો એને પક્ષની અંદર વહેતી કરી છે અને એની રજૂઆત પણ કરી છે. સાહેબ, જવાહર ચાવડા છે એ તો કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાં દબદબો હતો, કોંગ્રેસના ધારાસભ્ય પણ હતા, શક્તિશાળી માણસ છે, પરંતુ ભાજપમાં એને કંઈક લાડવો જોઈ ગયા છે, એ અપેક્ષાએ એ કોંગ્રેસ છોડીને ભાજપની અંદર આવ્યા. જો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા પછી અહીંયા એને પાછો ભાજપ સાથે જ વાંધો પડ્યો. બાકીના જે ધારાસભ્યો છે, સુરતના કુમાર કાનાણી છે કે સેજલ, ભાવનગરના સેજલ પંડ્યા છે કે વડોદરાના બંને ધારાસભ્યો છે, એની ફરિયાદ સાહેબ તંત્ર સામે છે અને એમને એ સક્ષમ સત્તા સમક્ષ એ ફરિયાદો લેખિતમાં એમને રજૂ કરી છે. પછી એ પદાધિકારી હોય કે ઉચ્ચ અધિકારી હોય, સવાલ સાહેબ એ છે કે ધારાસભ્યને જો કામ માટે રજૂઆત કરવી પડે, 2-3 પત્રો લખવા પડે સાહેબ, મુખ્યમંત્રીને પત્ર લખવા પડે, અને પછી જો એનું કામ ન થાય તો સાહેબ તમે સમજો કે અમલદારશાહી કેટલી બધી હાવી થઈ ગઈ છે. સામાન્ય પ્રજાનું શું? એ ક્યાં જાય બિચારો? એ ચૂંટાયેલા પદાધિકારીને ફરિયાદ કરે, ચૂંટાયેલા પદાધિકારીને કોઈ સાંભળે નહીં, એટલે સામાન્ય માણસના જે પ્રશ્નો છે એ ઠેરના ઠેર રહે છે. લોકોએ ભાજપને ખુબલે ને ખુબલે મત સાહેબ એટલા માટે આપ્યા છે કે કોઈક એનું સાંભળશે, કોઈ એના પ્રશ્નોનું નિરાકરણ લાવશે, કોઈ એની ફરિયાદનો ક્યાંક ઉકેલ લાવશે. પરંતુ આવો કોઈ ઉકેલ ના આવે, લોકોના પ્રશ્નો જો સોલ્વ ન થાય, લોકોનું કોઈ કાંઈ સાંભળે નહીં સાહેબ, તો લોકોના મનની અંદર એક પ્રચંડ નારાજગી જે છે એ એના મનની અંદર એ કાયમ રહેશે. અને એટલે જ જે લોકો કોંગ્રેસ છોડીને આવ્યા છે, જવાહર ચાવડાની જેમ, એ લોકો પર તમે જુઓ, જે પાસનું આંદોલન ચાલતું હતું, પાટીદાર અનામત આંદોલન, પાસની આખી સમિતિ બનાવી હતી, એના જે હોદ્દેદારો સાહેબ ભાજપમાં આવ્યા ઘણા બધા છે, એ બધા અત્યારે તમને કંઈ દેખાતા જ નથી. અર્જુન મોઢવાડિયાને પણ એક ગાજર સત્તાનું લટકાવવામાં આવેલું, એનો પણ હજી કાંઈ ઉકેલ આવ્યો નથી સાહેબ. એ લોકો જે જગ્યાએ હતા ને ત્યાંનો દબદબો હતો સાહેબ, ત્યારે લોકો માન આપતા હતા, ત્યારે કાર્યકરો માન આપતા હતા સાહેબ. નેતા તરીકેની ત્યાં ગણના થતી હતી, એ મંચના માણસ હતા. આજે ભાજપમાં આવ્યા પછી એને શ્રોતાની લાઈનની અંદર બેસવું પડે છે સાહેબ. સત્તા માટે થઈને, કોઈ લાલચ માટે થઈને માણસ જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે એના 50% માર્ક્સ છે એ પ્રજા માણસની અંદર કપાઈ જાય છે. પરંતુ આપણો મુખ્ય મુદ્દો છે કે સરકાર ભાજપની હોય અને ફરિયાદ કરવાવાળી વ્યક્તિ પણ ભાજપના ધારાસભ્ય હોય કે કોઈ હોદ્દેદાર હોય, જે હોય તે પણ સાહેબ એના પ્રશ્નોનું નિરાકરણ ના આવે, એનું કોઈ સાંભળે નહીં, તો લોકશાહી માટે આ બાબત તો સારી નથી જ, પરંતુ લાંબા ગાળે કાર્યકરોમાં એનાથી એક મોટી નારાજગી જન્મશે, એક નારાજગી ઊભી થશે, અને એ નારાજગી આજ નહીં તો આવતીકાલે ક્યારેક પાર્ટીને નુકસાન પણ કરશે. એટલે ભાજપનો જે હાઈકમાન્ડ છે એમને એમના જ કાર્યકરની ફરિયાદ, એમના જ પદાધિકારીની ફરિયાદને બહુ ગંભીરતાથી લેવી પડશે. અન્યથા હવે પછીનું કોઈ પણ ઇલેક્શન હશે તો કાર્યકરોનો જુસ્સો જે છે સાહેબ એ ઘટી જશે, ઓછું થઈ જશે. આ એપિસોડમાં આટલું. મારી તમને એક વિનંતી છે કે આ એપિસોડ જો આપને ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનનું બટન દબાવજો. આપણું કોઈ સૂચન હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખીને મોકલશો. અસ્તુ.